નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ છે। કોઝવે ડૂબતા 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટ પર પહોંચી છે। હાલ ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા। ઉકાઈ ડેમમાં 1,24,915 ક્યુસેક પાણીની આવક અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જે રીતે અત્યારે સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે ને ઉકાઈ ડેમની જે સપાટી છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર હાલ વધુ જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે। બળદેવ, ઉકાઈ ડેમની પાણીની આવક છે એમાં સતત વધારો થઈ રહ્યો છે। 10 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। અત્યારે શું સ્થિતિ જોઈ રહ્યા છો આપ? જે રીતે જ્યારથી વરસાદની જે શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી દક્ષિણ ગુજરાતની અંદર જે મન મૂકીને જે વરસાદ છે તે વરસી રહ્યો છે। હજુ સુધી પણ જે રીતે સુરતના હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે તે આવનારા 3 દિવસની અંદર પડી શકે છે। તે પ્રમાણે જે ઉપરવાસની અંદર જે ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઉકાઈ ડેમની અંદર જે નવા પાણીની જે આવક થઈ છે ત્યારે ઉકાઈ ડેમના જે 10 જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને 1,25,000 ક્યુસેક જેટલું જે પાણી છે તે તાપી નદીની અંદર જે છોડવામાં આવી રહ્યું છે અને ઉકાઈ ડેમના જે કેચમેન્ટ વિસ્તાર જે છે તેની અંદર પણ સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઉકાઈ ડેમની અંદરથી પણ 1,25,000 ક્યુસેક જે પાણી આવી રહ્યું છે અને તે જેટલું ઉપરથી પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી છે તે તાપી નદીની અંદર છોડવાનું જે તંત્ર તરફથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે। સાથે સાથે અત્યારે ઉકાઈ ડેમની જે સપાટીની વાત કરીએ તો 344.3 જે ફૂટ જે છે તે પહોંચી છે અને 345 જે ભયજનક જે સપાટી જે કહી શકાય છે કે ઉકાઈ ડેમની છે। એટલે રૂલ લેવલ જાળવવા માટે હાલમાં ઉકાઈ ડેમની અંદરથી 10 દરવાજા ખોલી અને તાપી નદીની અંદર જે છે તમામ જે પાણી છે તે છોડવાની જે શરૂઆત કરી છે અને હરિપુરા જે કોઝવે છે તે પાણીની અંદર ગરકાવ થયા હોવાની પણ જે વાત સામે આવી રહી છે અને તેના કારણે આજુબાજુના સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। હરિપુરા ગામેથી સામેશ્વર, ગોદાવરી, કંજરોલી, પીપળા, કોસાડી, પૂર્ણ સહિતના ગામોને જે સીધો સંપર્ક જે છે ક્યાંક ને ક્યાંક ખોરવાયો હોવાની જે વ્યવસ્થા છે તે સામે આવી રહી છે। હરિપુરા કોઝવે બંધ થતાની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડશે। મહત્વની વસ્તુ એ છે કે તાપી નદીની અંદર નવા નીરની આવક જે ઘટાડો થયો હતો અને ફરીથી ઉપરવાસની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે તાપી નદીની અંદર જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે મોડી રાત સુધી તાપી નદીની અંદર જે પાણીની આવકમાં વધારો થઈ શકશે અને હાલમાં ફરીથી તાપી નદી છે તે બંને કાંઠા વહેતે નજરે પડશે। પણ જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના જે સુરત છે, નવસારી છે, વલસાડ, વાપી, જે બારડોલી પંથક જે વિસ્તાર છે તેની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે અને તેને લઈને તંત્ર દ્વારા પણ તમામ જે સાવચેતીના ભાગરૂપે જે તાપી નદીના જે તટ વિસ્તારના જે ગામો છે, તમામ જે નીચાણવાળા જે વિસ્તારો છે, તમામ તંત્રના અધિકારીઓ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। તેમને સૂચના પણ આપવામાં આવી છે અને ખાસ કરીને સુરત જિલ્લા કલેક્ટર તરફથી તમામ બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કારણ કે જે રીતે ઉપરવાસની અંદર જો ભારે વરસાદ પડી શકે અને જો ઉપરવાસની અંદર પાણીની આવક વધુ થાય તો તાપી નદીની અંદર હજુ પણ વધુ પાણી છોડાઈ શકે તેવું શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ જે અલગ અલગ જે પાસાઓ છે તેને ધ્યાનમાં રાખીને હાલમાં સુરત જિલ્લા કલેક્ટર તરફથી અને સાથે સાથે તમામ જે આજુબાજુના જે જિલ્લાઓ છે ત્યાં પણ તંત્ર દ્વારા તમામ જે નજરો છે તે રાખવામાં આવી રહી છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરી તે પ્રમાણે સુરત શહેરની અંદર વહેલી સવારથી ઝરમર જે વરસાદ છે તે ચાલી રહ્યો છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે અને તાપી નદીમાં પણ અત્યારે જળસ્તર વધી રહ્યું છે।